આ જે મોરબીમાં અને વિસાવદરની મોરાની વાત છે, એમાં સત્ય હકીકત શું છે અને શરૂઆત કોણે કરી અને કરી તો તે શું બોલ્યા, એનો હાવ સત્ય હકીકતનો વિડીયો તમારે જોવો હોય તો તમારે આ વિડીયોમાં ઠેઠ સુધી રહેવું પડશે. પહેલાં તો આપણે કાનાભાઈ એટલે કાંતિભાઈ એમ બોલ્યા કે હું રાજીનામું આપી દઉં, ગોપાલમાં વેત હોય તો અહીંયા આવીને લડે ને 2 કરોડ રૂપિયા ઇનામ આપું. જો આ વિડીયો. ગોપાલ ઇટાલીઓ અહીંયા લડવા આવે, 2 કરોડ રૂપિયા હું ઇનામ દઈશ, હું રાજીનામું દઈ દઉં ને આવે લડે. ત્યારે હવે આ તમે જોયો ને વિડીયો. હવે આ ચેલેન્જ ગોપાલના કાને ગઈ, ગોપાલ ઇટાલિયા. એટલે એણે કીધું કે હા આપણને મંજૂર છે, તો કાનાભાઈ જો રાજીનામું આપીને ફરીને ચૂંટણી કરાવતા હોય તો હું ત્યાં લડવા જાય. બરોબર. હવે એણે શું કીધું જો આ વિડીયો. કાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પર ઇનામ પેટે આપીશ. તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો, જબાનના પાક્કા માણસ હોવ, તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે. હવે આ બધું પતી ગયા પછી પાછા કાનાભાઈએ પાછું ફેર્યું કે એમ નહીં, અમે 2 જઈએ એક હારે ને 2 રાજીનામા. પહેલાં તો કે પહેલાં રાજીનામું આપે, પછી કે અમે 2 એક હારે જ આવીને 2 એક હારે રાજીનામા આપે. લા ભાઈ, આ બધી વાત સાંભળી અને મોરબીની પ્રજા ખીજાણી અને ત્યાં એક સોસાયટીની બહેનો હાથમાં થાળીને વેલર લઈ રોડ ઉપરને ચક્કાજામ કરી દીધું. અને હવે તો કે વિસાવદર વાળી કરવી છે ને એવા બધા નારા બોલાવ્યા, ચક્કાજામ કર્યું તે ન્યાનું શાસન પ્રશાસન બધું દોડતું થઈ ગયું. અને એણે આખા ગુજરાતને એવો મેસેજ આપ્યો મોરબી વાળાએ કે તમારે કોઈ કામ તાત્કાલિક કરાવવું હોય ને તો ભેગા થઈને ખાલી આટલું બોલો કે હવે વિસાવદર વાળી કરવાની છે, એટલે જો તમારું ફટાકે કામ થાય. અને થયું તે મેં એનો એક ભાઈનો લાઈવ વિડીયો જોયો હતો, ગજબ કરી દીધું ભાઈ, મજા આવી ગઈ. એટલે મેન વાત આ છે, મોરાની સત્ય હકીકત આ હતી